એક એવા વ્યક્તિત્વને અહીં આમંત્રણ આપવા જઈ રહ્યો છું કે જેમણે હાસ્યને ગંભીરતાથી પીરસ્યું છે અને બહુ ઊંડી વાતો હળવાશથી મૂકી છે. અહીં એવી 3 પેઢીઓ બેઠી છે જેમણે એક સાથે એમને સાંભળ્યા છે અને સાહેબ આપે શિક્ષક તરીકે એક આખી પેઢીને જીવનના મૂલ્યો શીખવ્યા છે. આજે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ મહાદેવના પ્રસાદ રૂપે આપનો પરિચય આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, ત્યારે આપ સૌ શ્રોતાજનો અને જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એવા એ અદ્ભુત કલાકાર વચ્ચે પડદારૂપી હું વિદાય લઉં અને આમંત્રણ આપી રહ્યો છું. થાનગઢનો થનગનાટ જેમની વાતોમાં મલકે છે, ગુજરાતનું ગૌરવ જેમના ચહેરા પર ઝળકે છે અને ભારતીયતા જેમના જીવનમાં છલકે છે એવા આપણા હૃદયમાં આગવું સ્થાન ધરાવતા કલાકાર પદ્મશ્રી શ્રીમાન શાહબુદ્દીન રાઠોડ. દયાળુ છે, તમે માંગો તો માંગો તોય દેવાનું. વગર માંગે પ્રભુએ આપવાની ટેવ રાખી છે. દુઃખોને હંમેશા એકલો હું સંઘરી લઉં છું, ખુશીને મેં હંમેશા વેચવાની ટેવ રાખી છે. મારો મિત્ર છે ને જાદવજી, અને બીડી પીવાની ટેવ. રાતે 2 વાગે ઉઠી જાય ને તો પેલું ફાનસ કરે, પછી બીડી હળગાવે. એમને મંધારે પી લેતો હોય શું વાંધો, તો કે ધુમાડો ન જોઉં તો મને મજા ન આવે. એટલે ઓડિયન્સમાં લાઈટ કરો ભાઈ. કારણ કે તમારા ચહેરા જોયા વગર ન મજા આવે ભાઈ. જો લાઈટ થતી હોય તો કરો. હે આવલો શું છે કે અપાશ્રમ બેઠો હોય એવું લાગે. હા, કાંઈ વાંધો નહીં. મને ક્યાં ઉતાવળ. આ તો માઇક ટેસ્ટિંગ માટે બોલું છું. ભરેલી બંદૂક હોય ને એનાથી, હા બસ જો આટલું બધું ઓડિયન્સ છે તો ખબર જ નહોતી. ભરેલી બંદૂક હોય ને એનાથી એક જ જણો બીવે, ખાલી બંદૂકથી 2 જણા બીવે. ખાલી બંદૂક જેના હાથમાં હોય એ બીવે, સામે નો બીવે. તમે એમ વિચારો છો ને કે શું બોલશે, હું એ વિચારું શું બોલું. પણ અત્યાર સુધીનો કાર્યક્રમ જોઈને ખૂબ જ આનંદ થયો. ભારતની ગરિમા પ્રદર્શિત થતી હોય ને એવું લાગવા માંડ્યું. મનમાં ઉમંગ હોય ને, હૈયામાં હામ હોય ને, પગમાં જોર હોય ને, તમે પોતે નૃત્ય કરો ને એનું નામ ઉત્સવ કહેવાય. પછી હદોદરા દેહ થઈ ગયા હોય ને, પોટલું પડ્યું એમ સોફામાં પડ્યા હોય ને, પડ્યા ટીવી માથે કોકના જોવા પડે ને એનું નામ મનોરંજન. ઉત્સવ અને મનોરંજનમાં આટલો ફેર છે. સંસ્કાર ભારતીય જીવનને ઉત્સવ બનાવવાનો પ્રયાસ કરે છે. એ આનંદની વાત છે. અને અત્યાર સુધીના કાર્યક્રમો જોઈને બહુ જ આનંદ થયો. બહુ સમજદાર ઓડિયન્સ છે ને પાછા કલાકારો છે. એટલે એક વાત કહી દઉં, ધ લાઈફ ઓફ એન આર્ટિસ્ટ ઇઝ જસ્ટ લાઈક ધ કેન્ડલ બર્નિંગ એટ બોથ ધી એન્ડ્સ. No one can stop it. One can see only how nicely does it burn. કલાકારની જિંદગી છે ને 2 છેડે હળગતી મીણબત્તી જેવી છે. બધા જોઈ શકે ને વાહ બહુ સારી પ્રજ્વલાય, કોઈ રોકી ન શકે. 2 છેડા ક્યારે ભેગા થઈ જાય ને એ નક્કી નથી હોતું જીવનમાં. પણ સમજદાર ઓડિયન્સ છે એટલે કહું કે હાસ્યની પ્રેરણા મને મળી હોય તો ગાંધીજીમાંથી. ગાંધીજીની એક વાત યાદ રાખી જ ને કે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા 2 વ્યર્થ છે. ભગવાન મહાવીર કહેતા હોય જ્ઞાન વગરનું કર્મ અને કર્મ વગરનું જ્ઞાન 2 વ્યર્થ છે. એટલે મારા હાસ્યમાં ગંભીરતા આવે, ગંભીરતામાં પાછું હાસ્ય આવે. પત્રકારો મને પૂછે તમારું નામ શાહબુદ્દીન અટક રાઠોડ, એ તમારી જાતિ કઈ? હું કહું નર જાતિ.
પણ એમાં ઊંડી વાત એ છે કે મંદિર મસ્જિદ गिरजा घर को बाट दिया भगवान को, जमी आसमां को भी बांटा, मत बांटो इंसान को। मजहब नहीं सिखाता आपस में बैर रखना, हिंदी है हम वतन है हिंदुस्तान हमारा। आटली વાત પૂરતી છે। એક પત્રકાર મને કે તમારા પત્નીના સ્વભાવ વિશે કંઈ કહી શકશો? મેં કીધું હું ન કહી શકું, હું સહનશીલ છું એવી નોંધ કરજો બસ। અબ્રાહમ લિંકન છે ને, સેક્રેટરીને એક નોંધ કરાવતા, એક બાઈ વચ્ચે કાંઈક ને કાંઈક બોલે તો સેક્રેટરી કે સાહેબ આ કર્કશા છે એ કોણ? લિંકન કે મારા પત્ની છે, વેરી ટોટ લિંકન। બોલો કે માફ કરજો સાહેબ મારી ભૂલ થઈ ગઈ। લિંકન કે નહીં નહીં નહીં, ભૂલ મારી થઈ છે, તમે કેમ માફી માંગો? એક પત્નીએ એના પતિને કીધું કે હું તમને દુઃખમાં મદદ કરીશ, એટલે એનો પતિ કે પણ હું દુઃખી નથી, તો કે અત્યારનું નથી કહેતી। અમુક વાત સમજાય તો જ એની મજા છે। એક જણો મને કે આ માણા મગજ વગર કેટલા વર્ષ જીવી શકે? મેં કીધું મને ખબર ને તમારી ઉંમર કેટલી। મારે એક મિત્ર કે અમે લંડન થી પેરિસ ગયા, એ પેરિસ બોલ્યો એટલે મેં પૂછ્યું, મેં કીધું મોનાલિસા જોયું? મને કેવા નાના નાના ગામડા જોવાનો ટાઈમ જ નહોતો। એ મહિલા પત્રકારે મને પૂછ્યું કે તમે પત્નીને ઘરકામમાં મદદ કરો છો? મેં કીધું ના, એ મને મદદ કરે છે। પણ યુવાનો છે, અને મને જુવાનીઓ માટે લાગણી બહુ, કારણ કે ભોળા હૃદયના હોય, આમાં થેડીમાં યાદ લઈને ફરતા હોય કે કોઈ કણિયાળી આંખે એને વીંધી નાખે, અને પગમાં જોર હોય ને મનમાં ઉમંગ હોય ને હૈયામાં આમ હોય ને વાતમાં જે જુવાનીઓ કહેતા હોય ને કે સમાજ કો બદલ ડાલો, હિન્દુસ્તાન કો પલટ દો, દુનિયા કે ઇતિહાસ કી કરવટે બદલ ડાલો, આવી વાતો કરતો એને ખાલી પરણાવી દીધું। ત્રીજેક વર્ષે ખબર પડે ઘરની દિવાલ રંગ્યા જેવી છે, બાકી કાંઈ કર્યા જેવું। અને મારું ગામ છે થાનગઢ। થાનગઢ જે શાળામાં હું ભણતો ત્યાં શિક્ષક તરીકે સર્વિસ મળી, એટલે 13 વર્ષ શિક્ષક રહ્યો અને 25 વર્ષ હેડમાસ્ટર હતો। પછી વળી હાયર સેકન્ડરી થઈ એટલે પ્રિન્સિપાલ, પણ 38 વર્ષ 4 મહિના શિક્ષણ ક્ષેત્રે ગયા છે। એની ફલશ્રુતિ એટલી જ કે ટુ એજ્યુકેટ ધ ચિલ્ડ્રન મીન્સ ટુ લવ ધ ચિલ્ડ્રન, ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર। અને આ સ્ટેજ શો ને 56 વર્ષ પૂરા થયા। રાષ્ટ્રપતિ ભવન 8મી નવેમ્બર દરબાર હોલ આ પદ્મશ્રી એવોર્ડ મળ્યો। પછી અમને પહેલા અમિત શાહ મળવા આવ્યા, પછી મોદી સાહેબ મળવા આવ્યા। હું સાહેબ સીએમ હતા ત્યારે 8 વાર મળેલો ખરો। એ મારી અરે હાથ મેળવીને કે શાહબુદ્દીનભાઈ કેમ છો? મેં કે સાહેબ બહુ ધ્યાન રાખ્યું તોય 84 થયા। અને મોદી સાહેબ ખુશ થયા, પણ તરત એને ટકોરી કરી કે તમે આ ગણતરી કરવાનું કેદીથી શરૂ કર્યું? આપણે તો આપણું કામ કરવાનું હોય। અને અત્યારે 88 થયા છો, ઘણું ધ્યાન રાખ્યું તોય થયા। અને હવે સ્વાસ્થ્યનું રહસ્ય પૂછે માણસો, એટલે મેં કીધું ભાઈ પારકા ઘરે ઉત્તમ પ્રકારના ભોજન કર્યા અને ઘરે ડાયટિંગ કર્યું, એટલે 2 લાભ મળ્યા। પણ આ જુવાનિયાઓની વાત કરી દઉં, આમ જરાક કોક હસીને વાત કરે ને મન મોટું દેખાડે ને ત્યાં તો ઘાસમાં બકરી હાલી જાય એમ હાલ્યા જાય। કોકના સામાન મળે ઉપાડવા, કોકના છોકરા રમાડવા, ખિસ્સામાં પૈસા ન હોય ને આઈસ્ક્રીમનો ઓર્ડર આપીને બેઠા હોય। પણ સમંદરના તરંગો ચાંદનીમાં દિન લાગે છે, પવનની લહેર પણ ઝળકી ઉઠેલી બિન લાગે છે। એ કુદરતો કે માનવ એક સરખો છે અનુભવવા, જુવાની હોય છે ત્યારે બધું રંગીન લાગે।
એમ તો બીજું બોલું, મોહબ્બતના સવાલોના કોઈ ઉત્તર નથી હોતા, અને જે હોય છે તે એટલા સદ્ધર નથી હોતા. મળે છે એક જ પ્રેમીને સાચી લગન દિલની, બધાય ઝેર પીનારા કાંઈ શંકર નથી હોતા. માકડ મારવાની દવા પીને લાંબો થઈ ગયો એને નીલકંઠ નો કહેવાય. અમે થાનમાં મિત્રો બેઠા હતા ને, એમાં એક મિત્ર અમારા એવો વિઠ્ઠલ રોવા મેજો હિક્કે ચડી ગયો, સાનો રે નહીં. 4 અડધી ઉધાર ચા મંગાવી, પહેલી વિઠ્ઠલને પીવડાવી. મેં કહ્યું શું કામ આટલો બધો રોવો છે? તો મને કહું જેટલી કન્યા પસંદ કરી આવો ને મારી બા ધડ દઈને ના પાડી. હું કન્યા પસંદ કરું, મારી બા ના પાડે. એટલે મેં એને કીધું તારી બા જેવો દેખાવ હોય, એવો સ્વભાવ હોય, એવા કપડાં પહેરતી હોય એવી કન્યા પસંદ કર. મને કે એમ કર્યું પણ મારા બાપા ના પાડે. એક બીજો મિત્ર ધીરજલાલ કાપડિયા, BA માં ગુજરાતીનો વિષય લઈને પાસ થનારી ગામનો પહેલો ગ્રેજ્યુએટ. જુદી જિંદગી છે મિજાજે મિજાજે, જુદી બંદગી છે નમાજે નમાજે, છે એક સમુદ્ર થઈ વેઠ લેશું, જુદા છે મુસાફિર જહાજે જહાજે. છે જીવન જેમ જુદા છે કાયા જુદી, છે મોત જુદા જનાજે જનાજે, હટી જાય ઘૂંઘટ ટળી જાય ઘૂંઘટ, જુદી પ્રીત જાગે મલાજે મલાજે. હીરો આવી રીતે મંડપ તો બોલતો હોય ને, અમને પાછો કહેતો સાહિત્યમાં કોઈને ગતાગમ પડે છે. એનું સન્માન અમારા ગામમાં કર્યું. એનું સ્ટેજ માથે બેહેલો, બધા એની પ્રશંસા કરી, અને એને ઉભા થઈને પ્રતિભાવમાં એક ભાષણ કર્યું ને એમાં નાચમાં ડંકો દેવાઈ. ગામ આખું મીંડ્યું વાહ વાહ કરવાના, હપ્પણના કાગળો મીંડ્યા આવવા. તો ધીરજલાલ આમ કાગળ વાંચીને કન્યા ગ્રેજ્યુએટ છે? બોલા કે ગ્રેજ્યુએટ નથી. તો ગ્રેજ્યુએટ કન્યા વગર મારા સાહિત્યિક વિચારો હું કેની પાસે વ્યક્ત કરું? મારી આ ઉર્મિયાની અભિવ્યક્તિ ક્યાં જઈ કરું? મને કોણ સમજશે? આવી વાયડીએ ચડી ગયો. ગ્રેજ્યુએટ કન્યાની તપાસમાં 7 વર્ષ ગયા. પછી ધીરે ધોરણ ઘટાડ્યું કે હવે ઇન્ટર હોય તો ઇન્ટર ચાલશે, હું ચલાવી લઈશ. તો 4 વર્ષ ગયા ઇન્ટરમાં. પછી જેવું માથે આવી ગયો કે હવે મેટ્રિક પાસ ન કરો તપાસ. મેટ્રિક પાસનો મેળ ન ખાધો. અત્યારે ધીરજલાલને 39મું વર્ષ હાલે છે, અને હવે એમ કે છે કે કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ. પણ મને ડાળે વળગાડો. ઉગ્ર સ્વભાવનો થઈ ગયો. લગ્નના ઢોલ નથી સાંભળી શકતો. શેરીમાં કોકની આ લગ્ન હોય ને ઢોલ મળે તો વાગવા તો ધીરું બાજવા દોડે. બીજી શેરી બગાડો. બોલા કે લગ્ન અમારે અહીંયા, ઢોલ બીજી શેરી બગાડવા જાય. તારા દખે ગામમાં જાગરણ હોય તો બહાર કેમ વયો જાય? પછી એને ખબર પડે કે અહીંયા જાગરણ છે. અને તમે તો મોટા શહેરમાં રહેતા છો, વેરાવળ કઈ નાનું તો નથી. તો અમારે ગામડામાં વરરાજો થયો હોય ને, 2 દી એટલો બધો માપો જાળવવામાં આવે. વરરાજા માટે હવારના પોરમાં ગરમા ગરમ ગાંઠિયા, હારે પાછી જલેબી, ખીચડી ભરીને ચાવ ગમે એટલો પીવે. વરરાજો સમજતો હોય કે આજ તો કોઈ કહેવાનું નથી. ગરવાહેઠ ગાંઠિયા ખાઈ જાય, જલેબી ઉકેલી મૂકે, 3-4 કપ ચા પી જાય. પછી તમાકુવાળું પાન ગલોફે ચડાવી વરરાજા તૈયારી કરે. શેની? જંગલ જવાની. ગામડામાં લેટીન બેટીન ન હોય, પણ વરરાજો જંગલ જાય ને તોય કોટ પહેર્યો હોય, સાફો કહો, માથે કલમકી હોય, પાછી આમ બગલમાં તરવાર હોય, અણવર પડખે લોટો લઈને હાલે. વરરાજા લોટા બોટા ન ઉપાડે, એ તો છાતી કાઢીને હાલે. ને એટલું જ નહીં હોય, ઢોલી આગળ ઢોલ વગાડતો જતો હોય. ધુજબાંગ ધુજબાંગ ધુજબાંગ, ગામ આખું જોઈ લે કે વરરાજા જાય છે. પછી 2.5 વીઘાના ખેતરમાં એકલો બેઠો હોય, બીડી હળગાવી.
આ વાત હું અત્યારે કહી દઉં છું, બને ત્યાં સુધી ક્યાંય કહેતો નથી. હવે આ ઘરનો ડાયરો સમજી, અભયસિંહ ભાઈ વર્ષો જૂના સંબંધ છે અને એમનો ખાસ આગ્રહ હતો અહીંયા મારે હાજરી આપવી, અને હું એ પ્રમાણે પહોંચી ગયો. કાલ રાતના આવ્યો છું હું તો, મને તો વહેલી ખબર હોત તો હું અહીંયા આવતો રહેતો બે. એટલે આ હું વરરાજાની વાત કરતો હતો, અને આ જે વાત કરું છું એ કહી દઉં છું. હું હેડમાસ્ટર થયો ને પછી મેં લગ્ન કર્યા. કન્યા જોવા તો જવું પડે, હું ગયેલો તે દી હું તો આવડો ને આવડો. ચા પાણી નાસ્તો આવ્યો ને વડીલો મીડિયા પ્રશ્ન પૂછવા, હું એટલા સારા જવાબ મીડિયો આપવા. મને એમ કે ઘર બંધાય, મારો કોઈ બદ ઈરાદો નહીં. પણ મારી બધી વાત સાંભળી લીધા પછી એવડે મને કે વડીલ વાત તમારી પોતાની, પણ હવે મૂર્તિઓ જોયા પછી ખબર પડે. ત્યારે મને ખબર પડી કે મને તો વડીલ સમજે. એટલે ગામે ગામ જુવાનિયાઓને હું કહેતો ફરું છું એટલા માટે કે ભાઈ પસંદગીના ધોરણ બહુ ઊંચા ન રાખ, આપણી લાયકાત હારે જોતું રહેવું. ઘણી વાર એસટી સ્ટેશન જાવ ને તો લક્ઝરી બધી ઉપડી જાય અને હાદી હોટ વહી જાય. એટલે આવું ન કરું. આના અનુસંધાને એક વાત હું કહી દઉં. એક મહિલા પત્રકારે મને એવું પૂછ્યું કે સફળ પતિ તમારી દ્રષ્ટિએ કોને ગણો? મેં કીધું પત્ની મહિનામાં જેટલું ખર્ચ કરે એટલું રડી લે એ સફળ પતિ. તો મને કે સફળ પત્ની કોને કહેવાય? આવો પતિ ગોતી કાઢે એ સફળ પત્ની. આજે પરણેલા પતિ પત્ની ને એમાં પતિ બહારથી આવ્યો ને પત્નીની આંખમાં આંસુ જોયા, ત્યાં તો આને કંઈક થઈ પડ્યું. પ્રિય તારી આંખોમાં આંસુ, શું થયું? પત્ની કે મેં તમારા પાટલુને ઇસ્ત્રી કર્યું. અરે કે આટલા બધા નોકર ચાકર હોવા છતાં તારે આવું કામ કરવાની શું જરૂર હતી? તો કે તમે બહારથી આવો તો એમ કહી શકો કે મેં ઇસ્ત્રી કર્યું. શરૂઆતમાં આવા ઉભરા આવે, બોલો કે ભલે કરી, પણ કે ઇસ્ત્રી પાટલુન માથે પડી રહી ને એટલે પાટલુન બળી ગયું. તો એનો પતિ કે ભલે બળી ગયું. સૂટ સીવડાવ્યો ત્યારે પેન્ટ એક્સ્ટ્રા સીવડાવ્યો, કોટ એક જ છે પણ પાટલુન બે છે. પત્ની કહી તો મને ખબર છે, બીજા પાટલુન માંથી ઠીકડું કાપીને મેં રફઈ કરી નાખ્યું. તો એનો પતિ કે લ્યો તને હુજો, અમને કોઈ ન હુજે. પણ વેર ધેર ઇઝ લવ ધેર ઇઝ નો પ્રોબ્લેમ. જીવનમાં જ્યાં પ્રેમ હોય છે ને ત્યાં સમસ્યા નથી હોતી. આ સમાજ છે ને એને ગતિ વિજ્ઞાન આપે. મોટરમાં, ટ્રેનમાં, સ્ટીમરમાં, હેલિકોપ્ટરમાં, વિમાનમાં ઉડે છે ને માણસો પ્રવાસ કરે છે, પણ એને દિશા ધર્મ આપે. સાચી દિશામાં કરેલી ગતિનું નામ જ પ્રગતિ. એટલે દિશા ધર્મ આપે છે અને સાચો રસ્તો સંતો બતાવે છે. જીવનના જે રસ્તે તમે હો એ રસ્તો ખોટો છે એવો અનુભવ થાય, ખોટો છે એવું જ્ઞાન થાય, ને જેથી પાછા ફરો ને તેથી જિંદગીનો સાચો રસ્તો શરૂ થાય. અને સંવેદના કલાકારો આપે છે. ભક્તિ તો બધાય ભગતોના હૃદયમાં હોય છે, પણ એની અભિવ્યક્તિ કોક જ કરી શકે. तुलसी मीरा शोर कबीर करिए, मीरा हो गई मगन उनसे लागी लगन, वो तो गली गली हरि गुण गाने लगी, महलों में पड़ी बन के जोगन चली, मीरा रानी दीवानी कहलाने लगी. तो आ मीराबाई एनी अभिव्यक्ति करी हके. तुलसी मीरा शोर कबीर ये करी हके. जे माणा कोई पण माध्यम द्वारा પોતાની ભાવનાની અભિવ્યક્તિ કરી શકે એનું નામ કલાકાર. વેદનાની સંવેદના અનુભવીને જે સર્જન કરી શકે ને એ કલાકાર છે. કુંભનો મેળો, પ્રજ્ઞાચક્ષુ કલાકાર દિલરૂબા વગાડીને પેટીઓ રડી લે અને ધક્કા મૂકીમાં એને પાડી દીધો કોકે.
અને એના હાથ ઉપરથી હાલ્યા ગયા લોકો, ઉદાસ ઉભેલો. એમાં બીજા એક સજ્જન નીકળ્યા, કેમ આટલા બધા ઉદાસ છો? તો કે હું કલાકાર છું, આ દિલરૂબા વગાડીને રડી લઉં. લોકોએ પાડી દીધો ને આમ હવે નથી બગાડી. એટલે મને કીધું કે હું વગાડું ને તમે ગાઓ એમ સંગત કરશો? અરે એ તો કામ થઈ જાય. મને વગાડ્યું ભાઈ, અને મને સંગત કરી, પુષ્કળ પૈસા ભેગા થયા. એ બધા પ્રજ્ઞાચક્ષુ કલાકારને હોપીને સજ્જને વિદાય લીધી, પણ એને એમ ન કીધું કે મારું નામ પંડિત ઓમકારનાથ ઠાકોર. આ કલાકાર છે. કાશી વિશ્વેશ્વરનાથના મંદિરમાં આખી જિંદગી બિસ્મિલ્લાહ ખાને શરણાઈ વગાડી. ભારતની આઝાદી આવી ને એની શરૂઆત બિસ્મિલ્લાહ ખાનની શરણાઈથી થઈ. અને અમારા સુલેમાન જુમ્મા એ મુંદ્રામાં વગાડી. જૈન દેરાસરમાં ન બધો પંડિત ઓમકારનાથજી નો કચ્છમાં કાર્યક્રમ, એ પહોંચી ગયા ને સાજિંદા ન આવી ગયા, એવું બન્યું. એટલે એ બોલી ગયા એવું કે ભાઈ હવે અહીંયા તો કચ્છમાં કોણ સંગત કરીએ કેવું. એમાં સુલેમાન જુમ્માએ સંગત કરી. એને જાહેરમાં માફી માંગી દો કે આવા કલાકાર હશે એવી મને કલ્પના નથી. મારે થાન બહુ આવતા સુલેમાન જુમ્મા, નોબતના ભારતના શ્રેષ્ઠ વાદક. અને ઇન્દિરાજીને ત્યાં જ્યારે લોક કલાકારોનો કાર્યક્રમ હતો ત્યારે યહૂદી મેન્યુઇન એનો મહેમાન હતો. અને યહૂદી મેન્યુઇન એટલે 22 વર્ષની ઉંમરમાં, 21 વર્ષની ઉંમરમાં 22 દેશમાં કાર્યક્રમ આપી ચૂક્યો વાયોલિનનો. એને ઇન્દિરાજીને કીધું કે આ 2 કલાકારને મારે સાંભળવા. એક હતા નાનજી મિસ્ત્રી, બીજા હતા સુલેમાન જુમ્મા. બેએ રજૂઆત કરી અને યહૂદી મેન્યુને સાંભળ્યું. એટલે સમાજને સંવેદના જે રહી ને એ કલાકારો આપે. અને શું કામ બોલે છે આ કલાકારો, શું કામ રજૂઆત કરે? સંવેદન જગાવવું. જે અનુભૂતિ એને કરી છે ને એ અનુભૂતિ તમને કરાવવા ઈચ્છે છે. પછી એમાં હાસ્ય હોય હતો. અમદાવાદમાં ગુજરાત રત્ન એવોર્ડથી 10 જણાનું સન્માન થયું. આપણે સીએમ સાહેબના છે, પટેલ સાહેબના. તેજસ પટેલ સાહેબે હતા, હેમંત ચૌહાણી હતા, કાર્તિકેય વિક્રમ સારાભાઈ હતા, એવા બધા હતા. પહેલો દ્વારો મારો આવ્યો. એટલે મને સન્માન કર્યું, મારું સાલ ઉડાડીને મોમેન્ટો આપીને. હું સીએમ સાહેબ કે પ્રતિભાવ આપું. એટલે મેં એક પ્રસંગ વર્ણવ્યો. ઘણા વર્ષ પહેલા છે ને મને એક સંસ્થાનો પત્ર મળ્યો કે અમારા વાર્ષિક સમારંભમાં તમારે પ્રમુખ સ્થાન શોભાવવાનું. હું તો બહુ ખુશ થઈ ગયો અને સ્વીકૃતિ પત્ર લખી નાખ્યો. એ લોકોનો વિચાર બદલે પહેલા. પછી મેં કાગળ વાંચ્યો ત્યારે ખબર પડી કે પાગલખાનાનો સમારંભ. તોય મને એમ થયું પાગલખાનું તો પાગલખાનું, આમ ધીરે ધીરે જીવનમાં આગળ વધાય અને ગાંધીનગર સુધી પહોંચાય. એટલે હું તો તૈયાર થઈને ગયો. મને એમ કે 8-10 જણા તો હામાં આવશે, મોટું ઓડિયન્સ રાહ જોતું હશે, પધારો પધારો કરીને લઈ જાય છે. કોઈ હતું જ નહીં યાર. મેં એની ઓફિસ ગોતી, 2 જણા બેઠા હતા. મેં કીધું મારું પ્રમુખ સ્થાન છે, એ સમારંભ ક્યાં છે? અહીંયા બેઠો હતી. મને કે શેનો સમારંભ? તમારી સંસ્થાએ મને પત્ર લખ્યો. ત્યારે બીજાએ એમ કીધું કે અમે લખ્યો હોય તો હોવો જોઈએ. એ જઈને સેક્રેટરીને બોલે એવું, હાલો જલ્દી, એક પ્રમુખ આવ્યા છે અને સમારંભ ગોતે. એટલે સેક્રેટરી આવીને કે આ છે ગોઠવો, ટેબલ ગોઠવો, ખુરશી ગોઠવો. કયું કમઠાણ ભેગું. એક અતિથિ વિશેષ આવ્યા, જૂના રાજકારણી, ચૂંટણીમાં હારી ગયેલા. એ અતિથિ વિશેષ હું પ્રમુખ અને પાગલખાનાનો સમારંભ થયો શરૂ. સંસ્થાનો પરિચય આપ્યો સેક્રેટરીએ. પછી અતિથિ વિશેષનું નામ બોલ્યા. એટલે એ માઇક સામે આવ્યા ને એને રજૂઆત કરી કે ભાઈઓ અને બહેનો, હું એમ ઈચ્છું કે આ સંસ્થાનો દિન પ્રતિદિન વિકાસ થાય, એની સંખ્યા ઉત્તરોત્તર વધે, એ નાનકડા બીજમાંથી મોટું વટવૃક્ષ બને.
આખા ગામને એની સયામાં સમાવી દીધું. મેં કીધું મારે શું કરવાનું એ કહો. તો કે એક પાગલને મુક્તિપત્ર આપવાનું છે, એનું વિતરણ તમારા ભરત હસ્તે કરવાનું. એને મુક્તિપત્ર મને આપ્યું. મેં વળી હસતું મોઢું રાખીને પાગલને આપ્યું. હું ન બોલ્યો તો કોઈ પ્રશ્ન નહોતો, પણ મને એવી મૂર્ખાઈ હુજી. મેં પાગલને પૂછ્યું, મેં કીધું બીજું બધું ઠીક, તમને પાગલ પણ છે ને હતું? તો એ કે હું મારી જાતને શાહબુદ્દીન રાઠોડ સમજતો. મેં કીધું એટલે શાહબુદ્દીન રાઠોડ હું છું? મને કે 3 મહિના થાય છે, પણ સારો થઈ જાય માટે દાખલ થાવ. હાજી હામો બેઠો છે. એકવાર એવું થયું, અમદાવાદ અમે કાર્યક્રમ આપ્યો, દમયંતી બરડાયા હાજી ને વજો મંજીરા વાદક. અમને સમય નહોતો ભોજન કરવાનો, એટલે એવડે એ ટિફિન બંધાયું હારે. અમદાવાદ રેલવે સ્ટેશનમાં છે, મૂક્યો શાકનું ડબ્બું નીચે, ટોટલી બધા હાથમાં લીધી. ભાઈ એકવાર બોલીને ખાઈ લેવું, બીજી વાર એમને ન બોલું. મેં કીધું આપણે કલાકાર છીએ એટલે આમ બેહીને ખાઈ શકીએ છીએ, આપણા ધર્મગુરુ હોત તો ન બેહી શકાય. એટલે અમારી પાસે રિઝર્વેશન નહોતું, પણ ટીટી જાણીતા અવારનવાર મુસાફરી કરીને એક ટીટીને મેં કીધું ભાઈ દમયંતી બેનનો પ્રોગ્રામ રાજકોટ છે, એને રાજકોટનું બસ આપો. એટલે એને પણ અમને જુદા જુદા ઠેકાણે આપ્યું. હાજીન વજાનને એક કમ્પાર્ટમેન્ટમાં, મને બીજામાં, દમયંતી બેન નથી જ એમ. 5:45 ગાડી આવે અને એવો કલાકો સમય એનો કે ઘણી વાર હોઈ જાય તો વાંકાનેર પહોંચી જાય. એટલે મેં ઘણો ખટકો રાખ્યો, પણ હું કેવી આવી ગયું, થાન વયું ગયું એમને, અને વાંકાનેર ઉતર્યું. તરત મેં સાંજની પાછી ટિકિટ લઈને હું એક હોટલે જઈને ઓર્ડર આપતો, અને મેં બધાને કીધું એક ચા. ત્યાં વજો ને હાજી બે આવ્યા, અને આ બે વાતો કરતા. જોઈ શાહબુદ્દીન રાઠોડ ભણેલ ગણેલ રહી આવી, ભટ તેને ઉતરી જાય એનું સ્ટેશન આવે ને આપણે મૂર્ખાવ વાંકાનેર સુધી આવતા રહ્યા. એટલે મેં કીધું 3 ચા આપજો. અને આ બેયને ખબર પડી શું ખુશી થયા છે. અમારા જમાનામાં પુરસ્કારનું કોઈ ધોરણ જ નહોતું. 100 રૂપિયા પુરસ્કારમાં મેં 100 કાર્યક્રમ આપ્યા અમદાવાદમાં. એક સંસ્થાએ મને બોલાવ્યો, એને નક્કી કર્યું 51 રૂપિયા આપશું. પછી કાર્યક્રમ તો પૂરો થયો, બધા બહુ ખુશી થયા. પુરસ્કારનો વારો એવો હતો કે કારોબારીની મીટિંગ બોલાવો પ્રમુખ. શું મીટિંગની જરૂર? તમને ન ખબર પડે. એકાઉન્ટની ચોપડા લઈ આવ્યો મારી પાસે, અને કે 27 રૂપિયા 10 આના પુરાણ છે, તમે કયો એમ કરી, તમે કયો તો મંડળનું વિસર્જન કરી. તો કીધું આવા કાર્યક્રમ ક્યાંથી રાખ્યું? પછી આના કરીને મને 14 રૂપિયા આપ્યા કે આટલા તો સ્વીકારો. આવતા જતા ને ગાડી ભાડાના, પણ એકાબીજાને મળવા હાટું કાર્યક્રમ સ્વીકાર. પેલા ખાભાઈ મળશે ને પ્રાણભાઈ મળશે ને દિવાળીબેન મળશે ને હાજી મળશે, અભયસિંહભાઈ મળશે. હમણાં જ ગયો તો હું ભરૂચ ત્યાં. એટલે અને અમારને એકાબીજાને મળવાનો આનંદ, બસ એ એક મોટું હતું. પણ આના અનુસંધાનમાં એક વાત કહી દઉં. રેલવે સ્ટેશન ઉપર 2 મિત્રો ગયા. એકની પત્ની આવવાની હતી ને એકની જવાની હતી. હવે જેની પત્ની જવાની હતી ગળગળો થઈ ગયો, તમે જાઓ છો, મને ગમશે નહીં, ખાલી કર ખાવા ઢોળશે, ખાવાનું ભાવશે નહીં. પત્નીને રેલવે સ્ટેશન ઉપર વિદાય આપવી એ પતિ માટે કપડામાં કપડો કાઢ. એનું કારણ શું? એક તો પત્ની જતી હોય એ આનંદને રોકવો. પત્ની જતી હોય નરકના ઉભરા અહીં સુધી આવતા હોય ને, એને હેઠા બિહારવા પડે, અને ઉપરથી કરુણતાના ભાવ ધારણ કરવા પડે.
પણ પુરુષો રહ્યા નહીં તો જન્મજાત કલાકાર. બધું સમજતા હોય ગાડી ઉપડે ત્યાં સુધી કષ્ટી છે. પછી તો એ પ્રભુના ખોળે થયો ને બહેનોમાં 90% ભોળા હોય ને એને વળી ઈ ભ્રમ હોય કે અમારે ઈ હાવ ભોળા. ગાડી ઉપડે ત્યાં સુધી ભલામણ કરી કરે કે બાડી હારીમાં ઉભા દાઢી કરશો ને. સામે કોક રહેતું હોય ને તમને ધ્યાન રહેતું નથી, વેસર લાગી જાય છે. બીજા ડબ્બે જેની પત્ની આવવાની હતી ઓલો કે બસ આવતા રહ્યા નો રોક્યા કોઈએ. ગયા તા ને મોટા ઉપાડે ઉતરો છોકરાના લુગડો જો મેલા દાંત. ભાઈ કે પણ ઉતરવા તો દો, મીડિયા વરસકા ભરવા. પડખેના ડબ્બે જુઓ કેવી હારી હારી વાતો કરે. ઓલો કે ઈ લોકો જાય છે, ને તમે આવ્યા. આટલો ફેર પડી ગયો બે ઓલામાં. જે સમય મર્યાદા મને આપવામાં આવી છે ને એમાં હું પૂરું કરવા પ્રયાસ કરું છું. મારું ગામ થાનગઢ છે, અહીંયા વર્ષોથી મને હાલવાની ટેવ છે. અને 88 વર્ષે અમે તો એવું માની કે ભાઈ 88 વર્ષની ઉંમરે જો 88 લાખની મોટર હોય એના કરતા 5 કિલોમીટર હાલવાની ટેવડ હોય તો અમે તો અમારી જાતને સુખી સમજીએ. બર્ટન રસેલ કહેતા હોય કે હું હવે 5 માઇલ હાલી નથી શકતો 80 વર્ષની ઉંમરે. એટલે 35 વર્ષ હું જે રોડમાંથી આવ્યો ને એને મ્યુનિસિપાલિટી શાહબુદ્દીન રાઠોડ માર્ગ નામ આપ્યું. અને હવે એક જોયું છું માણસ હિલ્સ કોન્શિયસ થઈ ગયા, બહુ ફરવા નીકળે સવારના પોળમાં. અમુક તો એવા જાડા હોય ને લુગડામાં હમાતા મદનીઓ હેલી જાતે સવારમાં નીકળે. મુંબઈમાં, અમદાવાદમાં બધે જોયું છે, રાજકોટમાં રેસકોર્સમાં બધા આંટા મારતા જ હોય. એટલે માણા એટલું તો સમજ્યા છે. અમારે શું થાય કે સાંજે કાર્યક્રમ માટે અમારે તૈયાર થઈને સ્ટેજમાં છે જવાનું. પછી હું મોર્નિંગ વોકમાં નીકળું. સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર અને છારોડી મારો 50 વર્ષથી ઉતારો છે અમદાવાદમાં. એ મેમનગર ગુરુકુળમાં સવારના પોરમાં નીકળી પડ્યો દૂરદર્શનના માર્ગ. એમાં અમદાવાદી કાકા એક આવું જાડું શરીરો, પાછું બૂટ સફેદ ચડ્ડી પહેરેલી, માથે બનિયાન સફેદ બૂટ મોજા ને ખપ ખપ કરતા કાકા આવે ને 12મા વાય 13મું આવે એમ કાકી હારે ને હારે વાહેથી મને ભટકાણા. બોલો, મેં એની સામું જોયું તો મને કે ધ્યાન રાખતો હતો તો હું સમજી ગયો આની સંઘર્ષ ન થાય, લગાડી જાય આપણને. પણ કાકીએ કીધું તમારા કાકાના બોલ્યા સામું જોશો નહીં. આગલા બે હારે ભટકાણા પડી ગયા. તમે ઊભા તો રહી ગયા, જવા દો કીધું. ફ્રેડરિક નીત્સે જર્મન ફિલસૂફે એમ કીધું છે કે ઉત્તમ પ્રકારના સારા વિચાર તમે જ્યારે હાલતા હો ને ત્યારે આવે. એટલે હું વિચારતો હતો કે બાધાएं कब बांध सकी है आगे बढ़ने वालों को, विपदाएं कब रोक सकी है पथ पर चलने वालों. એમાં એક સાયકલ વાળો સીધે સીધો મને ભટકાણો, મને હેઠો પાડી દીધો. એ પાછો દાંત મીંડ્યો કાઢ્યો. મને કે ભાગશાળી છો. અરે શેના ભાગશાળી? એ કે હું કાયમ ખટારો લઈને નીકળું. સાયકલ લઈને તો આજે જ નીકળ્યો. થોડેક આગળ ગયો ને તો એક ભિક્ષુકે મને આમ સલામ ભરી. એટલી જ સભ્યતાથી મેં ભિક્ષુકને સલામ ભરી. ઇંગ્લેન્ડના એમ્પરર બકિંગહામ પેલેસ બહાર એકવાર મોર્નિંગ વોકમાં નીકળ્યા. એક ભિક્ષુકે સમ્રાટને સલામ ભરી. તો સમ્રાટે ભિક્ષુકને સલામ ભરી. એ હારે સેક્રેટરીને ન ગયું. કે નામદારી તો ભિખારી છે, એ સલામ ભરે, આપને જરૂર નહીં. પણ સમ્રાટે જે જવાબ આપ્યો કે મારા રાષ્ટ્રના એક ભિક્ષુક કરતા સભ્યતાની બાબતમાં હું ઉતરતો છું એવું મારે સાબિત નથી કર્યું. આ પ્રસંગ મને યાદ આવ્યો એટલે મેં એને સલામ ભરી. મને કે સાહેબ એક અડધી ચા પાવ. તો ધડ દે અડધીનો ઓર્ડર આપ્યો. એ વિવેકી હતો. મને કે તમે યારે પીવો ને.
એ મારા હાટું ઓર્ડર આપ્યો, પણ એમાં ગરમા ગરમ ગાંઠિયા થતા, એટલે મેં કીધું એમ કરો, અરે નાસ્તોય કરો. ત્યાં તો એની આંખમાં જળજળી આવી ગયા, માનવતા મરી નથી પડવાની, આવા દાતા છે દુનિયામાં. એમ મને થયું કે કહા લંકાપતિ દે ગયો, કહા કરણ ગયો કોઈ, જસ જીવન અપજસ મરણ કર દેખો સબ કોઈ. 100 ગ્રામ ગાંઠિયાનો ઓર્ડર આપ્યો, 50 ગ્રામ એ ભિક્ષુકે લીધા, 50 ગ્રામ મેં લીધા. અમે બે ગાંઠિયા ખાધા, માટે ચા પીધી. પછી મુશ્કેલી શરૂ થઈ. જપાના ખિસ્સામાં હાથ નાખ્યો, 1 પૈસો ન નીકળ્યો. આની કોરમાં છે તેમાંય નહીં. લેંગામાં નોટબોટ રહી ગઈ હોય તો કાંઈ ન હોય. જોકે મને તો ગુરુકુળ તરફથી ચા પાણી નાસ્તો બધી વ્યવસ્થા થાય છે, એટલે મારે કઈ આવો ખર્ચ કરવાનો નહોતો ને આ આકસ્મિક થઈ ગયો આવો ખર્ચ. એટલે મને એમ થયું કોક ઓળખીતા અહીંથી નીકળે ને તો આપણી આબરૂ રહી જાય. પણ તમે જોઈજો, પાસે ટિકિટ હોય ત્યારે ટીટી નથી આવતા. ખરેખર ભૂખ લાગી હોય ત્યાં અમે આમંત્રણ નથી હોતા. કોઈ ઓળખીતું નીકળ્યું નહીં. જપાને કાંઈ ખિસ્સું નથી મને ખબર હતી, તો મેં 3 વાર આમ કર્યું. ભિખારી બધું સમજી ગયો. મને કે રવા દો, મઠોમાં ખોટા, હું પૈસા ચૂકવી દઉં. ઈ વેલો 10 મંદિર ફરી આવેલો, પરચુરણ કાઢ્યું ને અમારા બેના ચાના ગાંઠિયા પૈસા એને ચૂક્યો. પણ મને બહુ દુઃખ થયું. મેં કહ્યું હાલ ભિખારી આપણા પૈસા ચૂકવે. તરત રિક્ષા ઊભી રખાવી. મેં કીધું બે જાઓ રિક્ષામાં, આ તમે જે કંઈ ખર્ચ કર્યું, હું ગુરુકુળમાં જ ઉતર્યો છું, કીધું નજીક, તમે જે ખર્ચ કર્યું એ બધું તમને ચૂકવી દઈશ, અને ઉપરથી તમને કીધું 10 રૂપિયા આપીશ. પણ એ વિચાર કરીને મને કે ચામાન ગાંઠિયામાં પાડ્યો, હવે રિક્ષામાં રવા દે. ચામાન ગાંઠિયામાં પાડ્યો, હવે રિક્ષામાં રવા દો. મેં કહ્યું ભલામણા થોડોક તો વિશ્વાસ રાખ, હું ગમે એમ તો કલાકાર છું. મને કે કલાકાર છો ને કે ભિખારી પાસે કોઈ પૈસો ન કઢાવી શકે. એટલે આવા અનુભવ થાય. અમદાવાદ હમણાં મહેમાન છે ને, તો ઘરના બાળકો કે આજે અમારે કાંકરિયા પ્રાણી સંગ્રહસ્થાનમાં વાંજરા જોવા જવું. તો અમારે બેને વળી સમજાવ્યા બાળકોને કે ઘરે મહેમાન આવ્યા છે ને તમારે વાંજરા જોવા જવું. પછી તો મેં કીધું ગમે છે ને શું કામ ધક્કો ખાવ. અહીં ચોકી સોરઠમાં મહેમાન હતા ને, ઘર ગણીને 20 ભેંસું. મને કે મહેમાન 3-4 તાળી દૂધ પી જાઓ. અરે ન પી શકાય કીધું, આટલું બધું દૂધ પી શકાતું છે? પીવો ને કે અમે એમ માનજો ભેંસને પાડો જ આવી. એટલે આવા અનુભવ થાય. પણ આ કલાકારોનો વર્ગ છે, એટલે એક વાત હું કહી દઉં. હું કલ્યાણજીભાઈને ત્યાં ઉતરતો મુંબઈ, કારણ કે મારા પિતાની જન્મભૂમિ કચ્છ અને કલ્યાણજીભાઈ કચ્છના, એટલે હું એમને ત્યાં ઉતરતું. એ નાનકડા બાળકોને તૈયાર કરતો, લિટલ સ્ટાર્સ. એટલે એની સામે મને બેહારે અને મને કે તમે આ બાળકોને સંગીત ઉપર પ્રશ્ન પૂછો, અને બાળકોને કે તમે શાહબુદ્દીનભાઈને હાસ્ય ઉપર પૂછો. નાના બાળકોને મેં કીધું ભાઈ કરુણ ભાવ તમારે રજૂ કરવો હોય તો કયો રાગ પસંદ કરશો? પણ એટલા નાના કાળીંગડો આહિર ભૈરવી, જો કાર્યક્રમના અંતે ભૈરવી ન હોય તો કાર્યક્રમ ન ગણે. શિવરંજની જાને કહા ગયા વો દિન શિવરંજનીમાં આવા જવાબ આપે. પછી એ પાછા ઇંગ્લિશ મીડિયમ વાળા હતા. મને કે વોટ ડુ યુ નો અબાઉટ હ્યુમર? એટલે મેં કીધું માય સેન્સ ઓફ હ્યુમર ઇઝ ધ ગિફ્ટ ઓફ ગોડ. હાસ્ય વિશે શું જાણો? મેં કીધું ઈશ્વર દત્ત છે, આ માલિકની મહેરબાની, ઈશ્વર કૃપા.
મેં કીધું માય સેન્સ ઓફ હ્યુમર ઇઝ ધ ગિફ્ટ ઓફ ગોડ. એક નાનકડી બેબી મને કહે, ઇન આ વે યુ પ્રોડ્યુસ બિફોર ધ ઓડિયન્સ, ઇટ ઇઝ યોર ગિફ્ટ ટુ ગોડ. એક સોનાલી નામની બેબી હતી, પણ એની ઉંમર કરતા વધુ બુદ્ધિ લાગી મને કે ઇન આ વે યુ પ્રોડ્યુસ બિફોર ધ ઓડિયન્સ, ઇટ્સ યોર ગિફ્ટ ટુ ગોડ. એટલે એક વાત મેં કલ્યાણજીભાઈને કીધી, એટલા બધા ખુશ થઈ ગયા. મને કે આ લખી દેજો, નકર તમે ભૂલી જશો. મેં ના ના, ભૂલી તો નહીં જવું, પણ હવે કોકની એવું ઓડિયન્સ મળશે તો હું કહીશ. એટલે આથી સારું તો ઓડિયન્સ બીજું કયું મળવાનું હતું. એટલે હું આ વાત અહીં કહી દઉં છું. ઓસ્ટ્રિયાનું વિયેના શહેર, બે સજ્જનો નીકળ્યા. એમાં એક જગવિખ્યાત પિયાનિસ્ટ બીથોવન હતું અને બીજો એનો મિત્ર હતો. બે જણા આમ હાલ્યા જતા. એમાં એક ઘરમાંથી સંગીતના સ્વરો માંડ્યા આવવા. બીથોવન કે હાલને આપણે જઈ, ઓલો કે અજાણ્યું કામ છે, આપણે ઓળખતા નથી કોઈને. એમાં શું કહે, આપણે કહીશું અમને સંગીતનો શોખ છે એટલે આવ્યા. બે જણા દાખલ થયા. બીથોવને આમ એક દ્રષ્ટિ કરીને એનું હૃદય ભરાઈ આવ્યું, કારણ કે ગરીબાઈ આંટો લઈ ગયેલી. એક બેન ઈ વાયોલિન વગાડતી, એને સાંભળીને આ લોકો આવેલા. પણ કરુણતા એ હતી કે દીકરી પાછી પ્રજ્ઞાચક્ષુ હતી, અંધ દીકરી વાયોલિન વગાડતી. અને એનો ભાઈ રહ્યો ને મોચી કામ કરતો, એના સાધનો બધા સેન્ડલ ને બૂટ ને એવું પડેલું. આવા બે મોટા માણસોને જોઈને એનો ભાઈ એ કે આવો આવો સાહેબો આવો. બીથોવને કીધું અમને સંગીતનો રસ છે ને, સાંભળ્યું એટલે આવ્યો. કાંઈ વાંધો નહીં, આવો. એને કોથળો પાથરી દીધો. નીચે પાથરવા માટે કાર્પેટ નહીં. બીથોવને કીધું એ દીકરીને એક વાર વગાડો. દીકરીએ સ્વરો છેડ્યા. બીથોવન કે હજી એક ગીત વગાડો. એને વગાડ્યું અને અચાનક એ પ્રજ્ઞાચક્ષુ દીકરી આમ વાયોલિન ધરીને કે હવે તમે વગાડો. આ તો મહાન સંગીતકાર હતો, એને તો સ્વર જે છેડ્યા. એ અંત દીકરીએ કીધું કે તમે બીથોવન છો? કયો હા. અને બીથોવન કે હું જ બીથોવન છું. એના ભાઈ કે અરે સાહેબ, આ સુધીથી આ મારી બેન મને કે કરે છે કે બીથોવનના ઓપેરાની તું ટિકિટ લે, અને હું એને કહું છું કે આપણે આખી જિંદગી રડીને તો એ ટિકિટ ન ખરીદીએ. બીથોવન કે હવે જરૂર નહીં પડે, હું આવી જઈશ. સાહેબ, બીથોવનની માનવતા ન સહીએ કે દીકરી ચોથારા હોડે રોવા માંડી. ને બીથોવનને કે હવે નહીં કહું, પણ હવે છેલ્લી વાર વગાડી દો. અને બીથોવને જે સ્વર છેડ્યા, પણ ત્યાં તો અંધારું થઈ ગયું. ઘરમાં દિવેલય નહીં ને કેરોસીન નહીં, કાંઈ નહીં. પણ બીથોવનને એક બારી ખોલી નાખી, એમાં ચંદ્રનો પ્રકાશ આવ્યો. અને ચંદ્રના પ્રકાશમાં એને જે રજૂ કર્યો ને, પોતે એટલો વિવર થઈ ગયો. એના મિત્રને કે હાલ જલ્દી આ લખી લો નોટેશન. વેસ્ટર્ન મ્યુઝિકમાં સ્વર લખવાની લિપિ છે, સ્વરો લખી શકાય છે. બીથોવને જે રજૂઆત કરી એ જ રીતે થઈ શકે. ભેગાણી એક કસુંબીનો રંગ ગાયો એ અત્યારે નથી થતો, એમાં ઘણા ફેરફાર થઈ ગયા. જો એટલે એને થયું કે હું નોટેશન લખી લઉં. એને નોટેશન લખી લીધું, કમ્પોઝિશન કરી લીધું, અને એ મૂનલાઇટ સિમ્ફની તરીકે જગતમાં પ્રખ્યાત થઈ ગયું. મૂનલાઇટ સિમ્ફની ઓસ્ટ્રિયામાં રજૂ થયો, 20,000 માણસનું ઓડિયન્સ, અને લોકો ઊભા થઈ ગયા, અને સમુદ્રના મોજા આવે એમ તાળીઓના ગડગડાટ શરૂ થયા. પણ કલાકારની કરુણતા એ હતી કે બીથોવન તદ્દન બેરો થઈ ચૂક્યો. મહેમાનો આવ્યા, હા ના કાંઈ વાંધો નહીં, આ તો કોઈ આવ્યું હોય તો એવડા એ સમયસર છે, આપણે વહેલું શરૂ કર્યું.
એટલે મૂનલાઇટ સિમ્ફની જ્યારે રજૂ થઈ ને ત્યારે માણસોએ ઊભા થઈ અને 10 મિનિટ સુધી ચાલીઓના ગડગડાટનો અવાજ આવ્યો, પણ તેની કલાકારની કરુણતા એ હતી કે બિથોવન હાવ બેરો થઈ ગયો, કાંઈ સાંભળતો નતો. સ્વરોની સ્મૃતિ એના મનમાં હંકરી રહી હતી એટલે કમ્પોઝિશન કરનાર, કમ્પોઝિશન કરતો અને રજૂ કરતો. પ્રાણભાઈને શ્રદ્ધાંજલિ આપી હતી જુનાગઢમાં, અને બધા કલાકારો હતા. મોરારી બાપુ આવી ગયેલા. 9 વાગે કાર્યક્રમ શરૂ થતો, 8:30 તો ઓડિયન્સ શિકાર થઈ ગયું ટાઉન હોલમાં. અને હેમંત ચૌહાણ ને ગણેશ માંડ્યા પછી સીધો મારે બોલવાનું. પ્રફુલ્લભાઈ આવ્યો તરત સર્કિટ હાઉસમાં, મને કે હાલો જલ્દી કામ વહેલો શરૂ કરી દેવો પડશે. લોકો આવી ગયા અને મેં આ રજૂઆત કરી. 2004માં કેન્યા નાઇરોબી થી 100 કિલોમીટર દૂર લેક નેવાસા કન્ટ્રી ક્લબ છે, ત્યાં મોરારી બાપુની કથા, એમાં અમારો કાર્યક્રમ. અને 176 જણાને લઈ ગયેલા અમને. એમાં પ્રાણભાઈ હતા, અને પ્રાણભાઈએ છેલ્લી વાર રજૂઆત કરી જ્યારે ચાહનારા જન્મ કરી જવાના, ત્યારે આ જિંદગીના દિવસો ફરી જવાના. અને ત્યાર પછી પ્રાણભાઈનું કંઠ બેસી ગયો, એનું ગાવાનું બંધ થઈ ગયું. બિથોવનની વાત કરી, પ્રાણભાઈની આ વાત કરી, અને હવે હું સમાપન જ કરી નાખું છું. 18 જેટલા મેં વિદેશ પ્રવાસો કર્યા છે, પણ જે દેશમાં ગયા ને એ દેશમાં ભારતના ગૌરવની વાત કરી. ટીકા અહીં આવ્યા પછી ક્યાં નથી થતી. પારકા પ્રદેશમાં બેઠી બહુ ઉખાડવાની શું જરૂર. અને ગૌરવની વાત કેવી પાછી, દાખલા તરીકે ઇન્ડિયન રેલવે, ટ્રાન્સ સાઇબેરિયન રેલવે રશિયાની હતી, એનો પહેલો નંબર હતો. એ ઘણા દેશમાં વિભાજિત થઈ ગયો એટલે આપણો નંબર હતો. અને 65,000 કિલોમીટરમાં નેટવર્ક છે ઇન્ડિયન રેલવેનું. 14 લાખ કર્મચારીઓ, 8,000થી વધુ ટ્રેનો, અને 2 કરોડ માણસ તો ગાડીમાં રહે છે. આ વસ્તી એટલે પાંખી દેખાય કે આટલા તો પરિભ્રમણ જ કરે છે. અને 40 કરોડની આપણી વસ્તી હતી ને, તેથી ભૂખે મરતા. મુરબ્બીઓને ખબર છે, રાતા ઘઉં આવતા ઓસ્ટ્રેલિયાથી ને અમેરિકા થઈ, ખાટા ભેળા થતા. અત્યારે 40 કરોડને વટી ગઈ છે. દુનિયામાં બીજો નંબર છે ઘઉંના ઉત્પાદન, ચોખામાં બીજો નંબર છે. હમણાં રાજકોટમાં મોદી સાહેબે જાહેર કર્યું હતું કે મિલ્ક પ્રોડક્ટમાં વર્લ્ડમાં ફર્સ્ટ નંબર ઇન્ડિયા. દૂધની આઈટમો આપણે મોકલી શકીએ છીએ. અને ફળાદી તો જુઓ તમે, સફરજન ને, કેળા ને, સંતરા ને, દ્રાક્ષ ને, લીલા નાળિયેર ને, પોપૈયા ને, મોસંબી, કેટલું. પેલા તો માદા હોય તો પોપૈયું ખાવતા, હાજા હોય ને મોસંબી નથી ખાતી કોઈ દિવસ. અમારે સુરેન્દ્રનગર થી મંગાવવી પડે. ઓલાને પૂછે સુરેન્દ્રનગર જાવ તો હા 100 મોસંબી લાવજો, એટલે ઓલો જ પૂછે કોણ માંડું. અમારા કાકાને તાવ આવે એટલે કાચના હંચા આવતા, અને એ હંચા માં હાજી પધર થાય પધર. એ કાચના હંચામાં આટલો રસ નીકળે ને મોસંબીનો, એ માંદો કાકો એક જ પીવે, બાકી ટગર જોવે કે કેદી આપણે માંદા પડીને રસ ભેળા થઈ. આવી હાલત હતી. અને ઈસવીસન પૂર્વે 320 થી આપણે હારતા આવ્યા છે. સિકંદર આવીને હરાવી જાય, મોહમ્મદ ગીઝની આવીને આક્રમણ કરી જાય, મોહમ્મદ કાસિમ સિંધમાંથી આક્રમણ કરે, વળી પાછો મોહમ્મદ ઘોરી 1192માં પૃથ્વીરાજ ચૌહાણને હરાવે, પછી બાબર હરાવે. પોર્ટુગીઝોએ 400 વર્ષ રાજ કર્યું. દીવ દમણ ગોવા હતા જો. ફ્રેન્ચોનું ચંદ્રનગર ને પોંડિચેરી હતું, ને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 100 વર્ષ રાજ કર્યું. ઇંગ્લેન્ડની પાર્લામેન્ટે 90 વર્ષ રાજ કર્યું. 190 વર્ષ. આ બધા લઘુમતી હતા, આપણે બહુમતીમાં હતા. પરતંત્ર રહેવા માટે મચ્યા આપણે.
અંગ્રેજો માટે લડ્યા, અફઘાનો માટે લડ્યા, તુર્કો માટે લડ્યા. અને આઝાદી આવ્યાને 78 જ વર્ષ થયા, પણ 1948માં જીત્યા, 90માં જીત્યા, 65માં જીત્યા, 71માં જીત્યા. 60,000 સૈનિકોએ ઊંધી બંદૂક રાખીને શરણાગતિ સ્વીકારી આ દેશની. ઇટ્સ અ ગ્લોરિયસ ચેપ્ટર ઇન ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. આ નવી પેઢીને જાણવા જેવી વાત છે. અને એકવાર મારું સદભાગ્ય તો એ હતું કે મેં આ સમાપન કર્યું ને તેથી મોદી સાહેબ સામે બેઠા હતા ઓડિયન્સમાં, અને ગવર્નર સાહેબ હતા, અને મેં આ રીતે સમાપન કર્યું ને અત્યારે આ જ રીતે છેલ્લું છે. આ 78 વર્ષમાં જે દેશે વિકાસ કર્યો ને એવો છેલ્લો 1000 વર્ષમાં નથી કર્યો. અને દેશ છે એટલે કહેતા નથી, પણ લેડી લાઈક સીતા એન્ડ બુક લાઈક ગીતા have also been produced in India and India alone. સીતાજી જેવું સ્ત્રી પાત્ર અને ગીતાજી જેવો ગ્રંથ ઇન્ડિયામાં જ રચી શકાય, ભારતમાં જ રચી શકાય એવું. તો વિપરીત સંજોગોમાં આપણે જે વિકાસ કર્યો છે ને અત્યારે આપણી ગૌરવ પરિસ્થિતિ કેવી છે, તો બેગલ બજ ઉઠા આઝાદી કા गगन गुंजता नारों से मिला रही आज हिंद की मिट्टी नजर सितारों से कहनी है एक बात हमें इस देश के पहरेदारों से जनता से नेताओं से फौजों की लंबी कतारों से संभल के रहना अपने घर में छिपे हुए गद्दारों से. तो हर कर्म अपना करेंगे ऐ वतन तेरे लिए दिल दिया है जहाँ भी देंगे ऐ वतन तेरे लिए. રામે આક્રમણ કર્યું લંકા ઉપર, અને રાવણના 10 મસ્તક ધૂળમાં દોડાઈ ગયા. કારણ વિવેક से सब होत है नहीं पटाई को भेद, पढ़कर भी राक्षस रहा રાવણ ચારો ભેદ. અને પછી સોનાની લંકા દાનમાં આપી દીધી વિભીષણને. ત્યારે લક્ષ્મણજી એટલું જ કીધું કે ભાઈ આવી સોનાની લંકા અને આપે દાન કરી દીધું. રામે કીધું કે અભી સ્વર્ણમય લંકા નમે રોચતે લક્ષ્મણા જનની જન્મભૂમિ છે સ્વર્ગાદતિ કરીએ. આવી સુવર્ણની લંકા મને નથી ગમતી, કારણ કે માતા માતૃભૂમિ સ્વર્ગથી મહાન છે. અને આ કલાકારોનું ઓડિયન્સ છે એટલે હું આખું બોલી જાઉં છું. कहाँ तक दफा उसमें वालों से सहते, जवानी जो रहती तो फिर हम न रहते, नशे मन न जलता निशानी तो रहती, हमारा से क्या कुछ कहते न कहते, कोई लक्ष्य और कोई दीवार समझा, सदियां हुई हमको चुप रहते रहते, जमाना बड़े गौर से सुन रहा था, हम ही सो गए दास्तां कहते कहते. आभार. આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.